હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી જઈએ ગુજરાતી ફેમસ ઢોકળા, જેમાં આપણે લોટ લીધો છે અડદની દાળ, ચોખા અને ચણાની દાળનો. તેને આપણે પલાળી દીધો છે દહીંમાં 5 થી 6 કલાક માટે. એમાં આપણે સૌ પ્રથમ થોડી હળદર નાખવાની છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, પછી અજમો નાખવાનો છે. અજમાથી આપણને પચવામાં સરળતા રહે છે. થોડી હિંગ નાખવાની છે ને થોડા તલ નાખવાના છે. થોડા આપણે ઉપર થાળીમાં સજાવીશું. ખીરામાં આપણે ખાવાનો સોડા અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. મરચું આપણે બાળકોને ખાવાનું હોય તો ઓછું નાખવાનું છે. જે પ્રમાણે તમારા ઘરમાં ચાલતું હોય એ પ્રમાણે તમે મરચું વધારે ઓછું નાખી શકો છો. જેને ગળપણ ભાવતું હોય તો અંદર ગોળ કે ખાંડ નાખી શકે છે, અને જેને પાસે મકાઈ ભાવતી હોય અમેરિકન કોર્ન, તો આમાં અત્યારે આ સમયે મકાઈ પણ નાખી શકે છે. તો આપણું ખીરું તૈયાર છે. હવે એને આપણે ખીરો ભરીને આપણે એને બાફવા મૂકી દઈશું. આપણે ઉપર થાળીમાં ખીરું પાથર્યા પછી તલ અને લાલ મરચું ઉપર સ્પ્રિંકલ કરવાનું છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ઢોકળા, જેને આપણે ધાણાની ચટણી સાથે સર્વ કરીશું. સિંગ તેલ આપણે ઉપર લગાવીને આપણે ગરમા ગરમ ઢોકળાને સવારે નાસ્તામાં અને સાંજે પણ લઈ શકીએ છીએ. નમસ્તે.